નમસ્કાર, હું ડૉક્ટર ગોપાલ વાડોદરિયા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીથી આજ આપની સમક્ષ એક વિડિયાના માધ્યમથી પ્રાકૃતિક કૃષિની સંપૂર્ણ વિગતવાર પદ્ધતિ આપને સમજાવવા જઈ રહ્યો છું। તો જ્યારે પણ આપણે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરતા હોય ત્યારે આપણું પહેલું કામ છે કે PSDS કરવું। PSDS એટલે પ્રી સિઝન ડ્રાય સોઈંગ, કે જેમાં આપણે આપ જોઈ રહ્યા છો તેમ અહીંયા અમે PSDS કરેલું છે કે જેમાં જુદા જુદા આપણે 20 કરતાં પણ વધારે કઠોળ છે, ધાન્ય છે, તેલીબિયા છે, શાકભાજી છે, જેટલા બિયારણ ખેડૂત પાસે અવેલેબલ હોય એ બધાને મિશ્ર કરી અને આપણે મુખ્ય સિઝન આવે પાકની એ પહેલાં વાવેતર કરીએ છીએ। એના બે મેઇન ફાયદા છે કે ઉપર જેટલી પાકની ડાયવર્સિટી વધશે એટલી એની રાઇઝોફેરિક ઇફેક્ટ વધારે આવશે, એટલે કે નીચે એટલું જ તમને માઇક્રોબ્સની ડાયવર્સિટી વધારે મળશે, એટલે કે તમારી જમીન સજીવ થવાની શરૂઆત થશે। અને જ્યારે આપણી મુખ્ય સિઝન આવશે ત્યારે આને આપણે જમીનની અંદર ઇન્કોર્પોરેટ એટલે કે ભેળવી દેશું, અને જ્યારે આને આપણે જમીનમાં ભેળવવાનો ટાઈમ આવશે ત્યારે 4 ટન પ્રતિ હેક્ટર ઘન જીવામૃત પણ સાથે આમાં આપણે ભેળવી દેશું, જેના કારણે જમીનમાં આ લીલા પડવાશના મટીરિયલથી ઓર્ગેનિક મેટર એડ થશે, જે ઓર્ગેનિક મેટર સૂક્ષ્મજીવોના અને અળસિયાના ભોજન તરીકે કામ આવશે। અને બીજો મેઇન ફાયદો એ છે કે જે પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોની એક ફરિયાદ આવતી હોય કે નિંદામણનો વધારે પ્રશ્ન થાય છે, તો PSDS કરવાથી ખેડૂત મિત્રો મારે તમને એક જણાવવાનું છે કે નિંદામણનો બિલકુલ પણ પ્રશ્ન પછી ઉદ્ભવતો નથી, કારણ કે આ પહેલી શરૂઆત થાય છે આપણી પ્રી સિઝન ડ્રાય સોઈંગ, કે જેમાં અલગ અલગ જાતના પાકો આપણે મિશ્રણ કરી અને આપ જોઈ શકો છો તેમ અમારા યુનિવર્સિટીના ફાર્મ પર વાવેલા છે અને સરસ મજાના રીતે ઉગી ગયેલા છે। હવે અમારે ચોમાસાની મુખ્ય સિઝન આવશે ત્યારે અમે પહેલાં આને ઇન્કોર્પોરેટ કરશું અને પછી નવી સિઝનમાં વાવેતર શરૂ કરશું। તો ખેડૂત મિત્રો, આપણે જેમ જોયું તેમ કે PSDS કર્યા પછી જ્યારે PSDSને ઇન્કોર્પોરેટ કરવાનું થાય, જમીનમાં દબાવવાનું થાય, ત્યારે એમાં 4 ટન પ્રતિ હેક્ટર જીવામૃત આપણે ભેળવી અને પછી જમીનને તૈયાર કરી પછી આપણે મુખ્ય પાકનું વાવેતર કરીએ છીએ। તો તમે આ પ્લોટ જોવો છો કે PSDS તરીકે મુખ્ય પાક તરીકે અમારે મગફળી છે, અને મગફળી સાથે સાથે અમે વિવિધ આંતરપાકો લીધા છે, જેમાં પહેલો પાક આપ જોઈ રહ્યા છો મગફળી સાથે બાજરાનું આંતરપાક કરેલું છે, જેમાં બાજરો નાઇટ્રોજન ફિક્સ નથી કરતો પણ મગફળી નાઇટ્રોજન ફિક્સ કરે છે, એટલે મગફળીના નાઇટ્રોજનનો ઉપયોગ બાજરો કરે છે। અને આપ જોઈ શકો છો કે બાજરાના કણસલા કેટલા મજબૂત રીતે ભરાયેલા છે, દાણાને બેસવાની પ્રક્રિયા કેવી છે, અને આપ સમગ્ર જોઈ શકો છો કે નથી બાજરામાં કોઈ રોગ જીવાત કે નથી મગફળીમાં કોઈ રોગ જીવાત। હવે મગફળી સાથે સાથે બીજો પાક વાવેલો છે એ છે ફિંગર મિલેટ, જે આપણે હલકા ધાન્ય પાકો કહીએ છીએ। તો આ મગફળી સાથે નાગલીના આંતરપાકનું વાવેતર છે। આગળનો પાક જોઈએ તો મગફળી સાથે આપણે વરીના પાકનું આંતરપાક તરીકે લીધેલો છે। આગળ જોઈએ તો મગફળી સાથે કાંગ એટલે કે ફોક્સટેલ મિલેટ, જે પોઝિટિવ મિલેટ છે, એનું વાવેતર કરેલું છે। એના પછી આગળ જોઈએ તો મગફળી સાથે કોદરાનું વાવેતર કરેલું છે। આગળની ક્રોપિંગ સિસ્ટમ જોઈએ તો મગફળી સાથે બંટીનું વાવેતર કરેલું છે। અને છેલ્લો જે 8મો પાક છે એ મગફળી સાથે બીજો નોન લેગ્યુમિનસ તેલીબિયા વર્ગનો પાક એટલે કે તલનું વાવેતર કરેલું છે। તો મિત્રો, મારે આ તમને જણાવવાનું કે જો પ્રાકૃતિક કૃષિ આપણે પૂરી વિધિથી કરીએ, એટલે કે આંતરપાકો વાવીએ, કમ્પેનિયન ક્રોપો વાવીએ, ટ્રેપ ક્રોપ વાવીએ, સાથે સાથે મકાઈની છાંટ નાખીએ, જે માઇકોરાઇઝાના સોર્સ તરીકે કામ કરે છે, તો મારા મત મુજબ પ્રાકૃતિક ખેતીથી કોઈ ઉત્પાદનમાં ઘટાડો થતો નથી। PSDS જો સારી રીતે કરવામાં આવે તો નિંદામણના કોઈ પ્રશ્ન રહેતા નથી, અને સાથે સાથે રોગ જીવાતમાં પણ કોઈ તમને ઉપદ્રવ જોવા મળતો નથી। હવે આ બીજું સૂર્યમુખી સાથેનું એક પ્રાકૃતિક કૃષિના 5 આયામોનો ઉપયોગ કરીને એક મોડલ બનાવેલું છે। તો આ મોડલમાં સૂર્યમુખી પાક છે જે મેન છે, ઘન જીવામૃત છે જે 4 ટન પર હેક્ટર છે, અને પ્રવાહી જીવામૃત છે જે 1000 લીટર પ્રતિ હેક્ટરના દીઠે આપણે દર પિયત સાથે આપીએ છીએ। તો આમાં આપણે
60 થી 70 સેન્ટીમીટરના ઊંચા ગાદી ક્યારા બનાવેલા છે અને વચ્ચે આપ જોઈ શકો છો તેમ સૂર્યમુખીનો પાક છે અને સૂર્યમુખી કોઈ પ્રકાર તેલીબિયા વર્ગનો પાક છે એટલે નાઇટ્રોજન ફિક્સ કરશે નહીં, પણ એને નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા માટે બાજુમાં કઠોળ વર્ગીય વનસ્પતિ એટલે કે મગનો પાક વાવેલો છે જે નાઇટ્રોજનની ઉણપ પૂરી કરશે. અને મગની સાથે સાથે જે વચ્ચેની ખાલી જગ્યા રહે છે એમાં લાઈવ આચ્છાદન તરીકે આપણે કાંગનો પાક લીધેલો છે, જે બંને રીતે ફાયદો છે. જે ખેડૂતોને ઘાસચારાનો પ્રશ્ન હોય એ કાંગને ઘાસચારા તરીકે પણ વાપરી શકે છે અને જો એને પકવવી અને બિયારણ તરીકે ઉપયોગ કરવો હોય તો બિયારણ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તો આ સમગ્ર મોડેલમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ પાક વાવવાથી એકબીજાના પૂરક પાક તરીકે વર્તે છે, જેથી કરીને કોઈ ન્યુટ્રિયન્ટનો પ્રશ્ન રહેતો નથી અને કોઈ રોગ જીવાતનો પ્રશ્ન રહેતો નથી. સાથે સાથે તમે જોશો કે ફૂલમાં મધમાખી અવરજવર ઘણી પણ વધી જાય છે, કારણ કે કોઈ પણ પેસ્ટિસાઇડ ઉપયોગ ન કરવાથી આપણા મિત્ર કીટક એટલે કે પોલિનેટર મધમાખી છે જે ખૂબ જ ઘણા પ્રમાણમાં આ ફાર્મમાં જોવા મળે છે. મિત્રો, આ આપણે ઉનાળાની પાક પદ્ધતિ છે, જેમાં આપણે મગફળી સૂર્યમુખીનું મોડલ જોયું તેવું ઉનાળાનું આ લેટ ઉનાળાની જે સિઝન કહેવાય એનું એક મોડલ બનાવેલું છે, જેમાં મગ સાથે સફેદ તલનું વાવેતર કરેલું છે. આપ જોઈ રહ્યા છો મગ અને તલનું ઇન્ટરક્રોપિંગ છે. આમાં પણ આપણે પ્રાકૃતિક કૃષિના 5 આયામોનો ઉપયોગ કરેલો છે. મોડી વાવણી છતાં પણ આપ એનો ગ્રોથ જોઈ શકો છો, એની રિપ્રોડક્ટિવ કેપેસિટી જોઈ શકો છો અને એક પણ જગ્યાએ આપણે રોગ જીવાતનો ઉપદ્રવ નથી દેખાતો, નિંદામણ નથી દેખાતું કે કોઈ પણ જાતનું ઉત્પાદન ઓછો આવે એવા પાકના લક્ષણો નથી દેખાતા અને કોઈ પણ પ્રકારની પોષક તત્વોની ઉણપ નથી દેખાતી. ખેડૂત મિત્રો, આ ઉનાળુ બાજરીનું મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતીના બધા આયામોનો ઉપયોગ કરી અને બનાવેલું મોડલ છે. તો આમાં આપ જોઈ શકો છો બાજરી છે એ આપણો મેન પાક છે, સાથે સાથે મગ, અડદ અને ચોળી મિશ્ર પાક તરીકે વાવેલા છે અને આ અખતરામાં જીવામૃતના અલગ અલગ લેવલ છે. આપ જોઈ શકો છો ક્યાંય બાજરી તમને ઊંચી દેખાય છે, ક્યાંય તમને નીચી દેખાય છે, ક્યાંય બહુ સારી તંદુરસ્ત અને પ્રોડક્ટિવ દેખાય છે, જેનો મિનિંગ છે કે ઘન જીવામૃત અને જીવામૃત પણ એક સાયન્ટિફિક વસ્તુ છે અને જે સાયન્ટિફિક અખતરા આપણે લઈ જેમાં પ્રમાણ મળે અલગ અલગ ડોઝનું અલગ અલગ પ્રમાણ, એમાં આપ જોઈ શકો છો કે જે 4 ટન પર હેક્ટર ઘન જીવામૃત અને 1000 લીટર પર હેક્ટર પ્રવાહી જીવામૃત એ પ્લોટની બાજરી સારામાં સારી ગુણવત્તાવાળી છે, સારામાં સારો એમાં દાણાનો ભરાવો છે, કોઈ રોગ જીવાતના પ્રશ્નો નથી અને આ આખું ઉનાળામાં જે 40-44 ડિગ્રી તાપમાને છે એમાં આપણે ઉનાળી બાજરીના પાકમાં અલગ અલગ જીવામૃત અને ઘન જીવામૃતનો અખતરો છે. એટલે મિત્રો, જે પણ આપણે જે સાયન્ટિફિક રીતે જે પ્રૂવ કરવા માંગીએ છીએ કે ઘન જીવામૃતનું કેટલું લેવલ રાખવું, પ્રવાહી જીવામૃતનું કેટલું લેવલ રાખવું, તો આ એક લેવલને પુરવાર કરવા માટેનો એક અમારો ઉનાળા બાજરીનો આખો મિશ્ર પાક પદ્ધતિથી અખતરો છે, જેમાં ઘન જીવામૃત અને પ્રવાહી જીવામૃતના અલગ અલગ ધારાધોરણ છે. ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવતો હોય કે ભાઈ મુખ્ય પાક અને આંતર પાકોની લાઈનો કેટલી રાખવી, તો એક આ રો રેશિયો પ્રસ્થાપિત કરવા માટેનો એક અખતરો છે, જેમાં જીવામૃત ઘન જીવામૃતના ડોઝ 4 ટન અને 1000 જે આપણે સ્થાપિત છે એ રીતના આપણે આપેલું છે અને આમાં અલગ અલગ રો રેશિયો છે. આ આપ નિહાળી રહ્યા છો એ એક લાઈન મગની છે અને એક લાઈન બાજરીની છે. એવી જ રીતે આગળના પ્લોટમાં જોશો તો 2 લાઈન બાજરીની છે અને 1 લાઈન મગની છે. તો મગ છે એ આપણો ઇન્ટરક્રોપ છે, જે નાઇટ્રોજનના સોર્સ તરીકે આપણે ઉપયોગ કરેલો છે અને બાજરો છે એ આપણો મુખ્ય પાક છે. મિત્રો, આપણે આગળના ખેતરમાં એટલે કે આગળના મોડેલમાં જોયું એમાં ઉનાળુ બાજરી સાથે ઉનાળુ મગનું કોમ્બિનેશન હતું ડિફરન્ટ રો રેશિયો સાથે. આ મોડેલમાં આપણે પ્રાકૃતિક કૃષિના બધા આયામોનો ઉપયોગ કરી અને અલગ અલગ રો રેશિયોમાં બાજરી સાથે અડદનું વાવેતર કરેલું છે. તો આમાં અડદ સાથે 2 લાઈન બાજરીની, અડદ સાથે 1 લાઈન બાજરીની, એ રીતે અલગ અલગ રો રેશિયોમાં આખો આપણો આ એક અખતરો છે અને આપ જોઈ શકો છો કે બાજરીનો પણ કેવો સારો રીતે વિકાસ છે, કેવા ડુંડા પણ એના સરસ મજાના આવેલા છે. સાથે સાથે આપ અડદ પણ જોઈ શકો છો, અડદનો પણ ખૂબ સરસ વિકાસ છે, કોઈ ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી દેખાતી નથી ના બાજરીમાં કે ના અડદમાં. અને આપ જોઈ શકો છો કે કેટલા બધા બાજરીના કણસલા સારી રીતે આવેલા છે. સાથે સાથે અડદના પાકનો પણ આપ વિકાસ જોઈ શકો છો અને એક પણ જાતનો નિંદામણનો જાજો કોઈ પ્રશ્ન નથી જાજો રોગ જીવાતનો પ્રશ્ન. રોગ જીવાત પણ બિલો ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ ઉપર છે અને આપ જોઈ શકો છો કે મધમાખીની અવરજવર પણ કેટલી વધારે છે, જે આપણે પરાગનયનમાં ખૂબ મદદ કરે છે, જેના કારણે આપણે ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કે ભીંડો જે ખૂબ જ
વધારે પોષક તત્વો માંગતો પાક છે અને એનું વાવેતર જનરલી આપણે જોવામાં આવે તો ચોમાસા અને શિયાળુ દરમિયાન કરવામાં આવે છે. પણ આ સિઝનમાં અમે આ 43-44 ડિગ્રી ટેમ્પરેચરે ઉનાળામાં પણ પ્રાકૃતિક ખેતીથી પ્રાકૃતિક કૃષિના પાંચે આયામનો ઉપયોગ કરી પૂર્ણ વિધિથી ભીંડાનું એક આ મોડલ તૈયાર કર્યું છે. આપ જોઈ શકો છો કે ગાદી કેરા ઉપર વચ્ચે ભીંડો છે અને બંને બાજુ નાઇટ્રોજનના સોર્સ તરીકે અડદના પાક વાવેલા છે અને સાથે સાથે નીકમાં સણ કે જે ડબલ સીડ રેટથી આપણે નાખી દીધેલું હતું અને જ્યારે સણ 1-1 ફૂટનું થયું ત્યારે સણને ઉપાડી અને આપણે આ રીતના આચ્છાદનના મટીરિયલ તરીકે ઉપયોગ કરેલો છે. એટલે ખેડૂત મિત્રોને જે આચ્છાદન લેવા જવાનો પ્રશ્ન છે બહારથી એ પણ લેવા જવાની જરૂર નથી કે આપણે આ જે વધારાનું સણ હતું એ ઉપાડી અને આચ્છાદન તરીકે ઉપયોગ કર્યો અને અત્યારે જે આ થોડું આછું તમને દેખાય છે એ નાઇટ્રોજનના સોર્સ તરીકે આપણે રાખેલું છે. આપ જાણો છો કે ભીંડો છે એ લાંબા ગાળાનો પાક છે અને એને નાઇટ્રોજનની વધારે જરૂર પડે છે. તો એને આખી લાઈફ સાયકલ સુધી નાઇટ્રોજન આપવા માટે આપણે સણ અને અડદ બંને કોમ્બિનેશનમાં રાખ્યા છે અને આ ભીંડાનો વિકાસ જોઈ શકો છો. આમાં 3 થી 4 વીણી અમે અત્યારે પૂરી કરી દીધી છે અને નવી સિંગો પણ તૈયાર છે. આપ જોઈ શકો છો ભીંડાના પાન કેટલા હેલ્ધી છે, ફ્રૂટ કેટલા હેલ્ધી છે. કોઈ પણ જાતના જીવાતનો ભીંડામાં ઉપદ્રવ નથી અને કોઈ પણ જાતનો અડદમાં કે ભીંડામાં ન્યુટ્રિયન્ટની ખામી નથી. નમસ્કાર મિત્રો, આ ઉનાળાની ઋતુમાં એક નાની એવી જમીનમાં જેમ આપણે કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ છે કે એક સારામાં સારો કિચન ગાર્ડન કઈ રીતે કરી શકાય થોડી એવી જગ્યામાં કે જેમાં પ્રાકૃતિક કૃષિના પાંચે આયામોનો ઉપયોગ કરી આપણે ભીંડા જેવા પાક સાથે અલગ અલગ કઠોળ વર્ગના શાકભાજીના પાકોનો ઉપયોગ કરીને આ કિચન ગાર્ડનનું મોડલ તૈયાર કરી રહ્યું છે. એમાં આપ પહેલાં જોઈ શકો છો કે ભીંડા સાથે ગુવારનું વાવેતર કરેલું છે. તો ગુવારમાં પણ ફૂલ ભમરી બેસવાનું શરૂ થયું છે અને ભીંડાનો પણ ઉતારો ચાલુ થઈ ગયો છે. એવી જ રીતે ભીંડા સાથે ચોળી છે, ભીંડા સાથે પાપડી છે અને સાથે સાથે બોર્ડર ઉપર આપ જોઈ શકો છો કે વેલા વર્ગના શાકભાજી છે જેમાં આ ઘીસોડાનો વેલો છે તો ઘીસોડામાં ઘીસોડા બેસવાનું પણ શરૂ થઈ ગયું છે. એટલે કે કઠોળ વર્ગીય વનસ્પતિ સાથે જો ભીંડાનું આવી રીતે આવા ઉનાળામાં પણ વાવેતર કરવામાં આવે તો સારામાં સારું એક કિચન ગાર્ડન થઈ શકે છે. અને સાથે સાથે બોર્ડર ઉપર જો વેલાવળવાળા શાકભાજી કરવામાં આવે તો એ આછો છાંયો આપે છે જેના લીધે તાપમાનમાં ભીંડાને કંઈ ખરાબ અસર થતી નથી. અને આ રીતના વાવેતર કરવાથી જીવામૃત ઘન જીવામૃતનો આપણે બરાબર ઉપયોગ કરી પ્રાકૃતિક કૃષિના પાંચે આયામોનો ઉપયોગ કરીને જો આવો કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવે તો મારે શહેરીજનોને ખાસ કહેવાનું છે કે જે કિચન ગાર્ડનના શોખીન છે તો એ આવી રીતે પ્રાકૃતિક કિચન ગાર્ડન પોતાના ઘર આંગણે પર તૈયાર કરી શકે છે અને પોતાના ઘરના સભ્યો માટે ઝેરમુક્ત રસાયણ મુક્ત એક તંદુરસ્ત ખાવાનો ખોરાક તૈયાર કરી શકે છે. આપ જોઈ શકો છો આ ભીંડા, ગુવાર, ચોળી અને પાપડી અને આ વેલાવર્ગીય શાકભાજીમાં એક પણ જાતના પોષક તત્વોની ખામી નથી અને બધું તંદુરસ્ત અને સારામાં સારી કન્ડિશનમાં ઊભું છે અને અત્યારે લણણી પણ એની ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો, મારી ખાસ નમ્ર વિનંતી છે કે બધા જ ખેડૂતો, કિચન ગાર્ડન કરતા ગૃહિણીઓ બધા જ પ્રાકૃતિક કૃષિનો ઉપયોગ કરો, પ્રાકૃતિક કૃષિ ખેતી પદ્ધતિ અપનાવો અને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોનો ઉપયોગ કરી પૂરેપૂરી વિધિથી જો ખેત પાકો તૈયાર કરવામાં આવે તો આપણે જનજનને ઝેરમુક્ત ખોરાક કરાવી શકીએ, પૂરો પાડી શકીએ છીએ અને વાતાવરણમાંથી, જમીનમાંથી અને પાણીમાંથી પ્રદૂષણ દૂર કરી આપણી ધરતીમાંને આપણે પાછી જીવંત કરી શકીએ છીએ. અસ્તુ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.